નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર 1 તારીખથી નવા નિયમો. હોળી ધૂળેટી ક્યારે છે? 3 અને 4 તારીખ પહેલાં ધ્યાન રાખજો, નકર ભરવો પડશે દંડ. રેલવે મુસાફરો માટે સારા સમાચાર. લોન લીધી છે તો તમારા માટે મોટા સમાચાર. સોના ચાંદીના ભાવની અંદર ભયંકર તેજી. વહાલી દીકરી યોજનાની અંદર મોટો ફેરફાર. ખેડૂતોના ખાતામાં આવશે 10,000 રૂપિયા. હેક્ટર દીઠ મળશે 27,000 રૂપિયાની સહાય. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. પીએમ કિસાન યોજનાની અંદર 22મો હપ્તો ક્યારે મળશે? હોળી ઉપર ફ્રીમાં ગેસ સિલિન્ડર મળશે. આ સાથે મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તાની સાથે 2,000 રૂપિયા વધારાના મળશે. હેલ્મેટ સાથે લેવાનું ભૂલતા નહીં. ખેડૂત આંદોલન વિશે તમને સમાચાર જણાવી દઈશું. હવે ઘરે બેઠા લાયસન્સ કઢાવી શકશો. 18 વર્ષની છોકરીઓને મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. જીરો બેલેન્સ હશે તો પણ 10,000 રૂપિયા ખાતામાં મળશે. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે અને મહિલાઓને 2 લાખ રૂપિયાની લોન મળશે. ખેડૂતો માટે મહત્વના સમાચાર. મારી યોજના પોર્ટલ શરૂ. હવે બેંકમાં ધક્કો ખાવો પડશે અને તમારું કામ અટકશે નહીં. અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 1 માર્ચ 2026થી નવા નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે. મિત્રો 1 તારીખથી વોટ્સઅપ વાપરવા ઉપર છે એ નવા નિયમો લાગુ પડશે. નવા નિયમોમાં જે તમે યુઝ કરો છો તે જ સાથે વોટ્સઅપ ટેલિગ્રામના નિયમોની અંદર ફેરફાર થશે. 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં મિત્રો બધાના ફોનમાં સિમ કાર્ડ વગર હવે છે એ ફોનપે ચાલશે નહીં. ખાસ કરીને કોમ્પ્યુટર પર દર 6 કલાકે લોગઆઉટ થઈ જશો. અને 1 માર્ચથી લાગુ થતા નિયમો પ્રમાણે હવે તમારા વોટ્સઅપમાં છે એ તમારે જે તે નંબર લોગિન કરવો હોય તો તમારે સિમ કાર્ડ તે ફોનમાં રાખવું પડશે. સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે સિમ બાઇન્ડિંગના નિયમોની અંદર ફેબ્રુઆરી ડેડલાઇન લંબાવાશે નહીં. નવા નિયમો હેઠળ મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો વોટ્સઅપ, ટેલિગ્રામ, સિગ્નલ, ચેપનેટ, શેરચેટ, જીઓચેટ, અર્ટાઈ અને જોશ જેવી મેસેજિંગ એપ્લિકેશન પણ કામ કરશે નહીં. આ સાથે મિત્રો કોમ્પ્યુટર પર લોગિન વોટ્સઅપ ઉપર જે છે એ દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે. ઓટોમેટિક આ એક છે એ ફેરફાર થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે હોળી અને ધૂળેટી કઈ તારીખે છે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકો ખોટી માથાકૂટમાં પડ્યા છે. તો હવે તમારું કામ પાકું થઈ ગયું છે. હોળી ધૂળેટી ક્યારે છે? સરકારે ધૂળેટીની રજા 3 હતી એ હવે 4 માર્ચે કરી દીધી છે. 2 તારીખે હોળી રાખવામાં આવી છે. 3 તારીખે ચંદ્રગ્રહણ છે એટલે કે રજાનો દિવસ થશે અને 4 તારીખે ધૂળેટીનો તહેવાર થશે. તો 3 માર્ચના રોજ પૂનમ છે, પરંતુ ચંદ્રગ્રહણના કારણે હોળી પ્રગટાવી ન શકાવાથી હોલિકા દહન 2 માર્ચે થશે, સોમવારે નક્કી થઈ ગયું છે. અને મિત્રો ગુજરાતમાં મંદિરો અને ધાર્મિક સ્થળો ઉપર પણ આ સમય પર છે એક હોળી ધૂળેટીની જે છે એ પર્વ ઉજાશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ધૂળેટી પહેલાં 3 અને 4 તારીખ પછી તમે ધ્યાન રાખજો, કારણ કે પોલીસ દ્વારા છે એ નવી જાહેરાત કરવામાં આવી છે. હવે તમારી પાસેથી દંડ વસૂલવામાં આવી શકે છે. નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. પ્રતિબંધિત જાહેર સ્થળો ઉપર રાહદારીઓ, વાહન ચાલકો પર કાદર, સિન્થેટિક રંગ, તેલી પદાર્થો નાખવા, જબરદસ્તી રસ્તા રોકીને પૈસા ઉઘરાવવાની મનાઈ છે. કાર્યવાહી કરવામાં આવશે. સાથે જાહેરનામાનો ભંગ બદલ પણ કાનૂની ગુનો છે એ લાગુ થશે. સમયગાળો જે છે એ આગામી 3 અને 4 માર્ચનો ગણવામાં આવ્યો છે. આ 2 થી 3 દિવસ સુધી ગુજરાતના દરેક લોકોને ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે. જે નિયમો તમને જણાવ્યા છે એ નિયમોનું પાલન નહીં થાય તો તમારે દંડ ભરવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે છે એ રેલ મુસાફરો માટે સૌથી મોટા સારા સમાચાર આવી ગયા છે. રેલવે દાવાઓ દાખલ્યો છે કે હવે તમારે હવે ઓફિસમાં જે છે એ દોડવાની જરૂર નથી. રેલવે એક નવી ERCT સિસ્ટમ શરૂ કરી છે, જેમાં નવું ERCT સિસ્ટમ છે એ પોર્ટલ, વળતર અરજીથી લઈ દસ્તાવેજો અપલોડ કરવા અને સુનાવણી સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે એને ઓનલાઈન પૂર્ણ કરવાની ફાઇલોમાં અટવાઈ હતું એ મંજૂરી આપી દીધી છે. જે કામ પહેલાં કાગળ ઉપર અને ભૌતિક રીતે કામ બાકી રહી ગયું હતું એની અંદર હવે મંજૂરી આપી દેવામાં આવશે. હવે રેલવે વિભાગને પણ સંપૂર્ણ ડિજિટલાઇઝ છે કરી દેવામાં
આવશે। અને આ સાથે મિત્રો હવે ઓનલાઈન જે છે એ રેલવે ડિપાર્ટમેન્ટ થશે, તો જેનાથી તમે ટ્રક કે પછી જે છે એ ટ્રેક કરી શકશો કે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, અને આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન અને ગેરંટી ઉપાડનાર સાવધાન થઈ જજો। જો તમે મોબાઈલમાંથી કે પર્સનલ કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો સુપ્રીમ કોર્ટે લોન ગેરંટી ઉપર જે છે એ કડક કાર્યવાહી ચુકાદો આપતા કહ્યું છે કે જે પણ વ્યક્તિએ લોન લીધી હોય અને એમની સાથે જે ગેરંટર હોય છે એમને હાજર રહેવું પડશે। તો આ સાથે મિત્રો અત્યારે વસૂલાત પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। કલમ 128 મુજબ જે દેવું ચૂકવણી છે એ જવાબદારી બંનેની સમાન થાય। જો કંપનીની મિલકત વેચાય પછી પણ દેવું બાકી રહે તો બેંક ગેરંટીની અંગત મિલકત એફડી પર કે પછી બેંક બેલેન્સ પર જપ્ત કરી શકાશે। અને આ સાથે મિત્રો ઘણા બધા બેંકની અંદર સાથે ઘણા બધા લોન લેનાર વ્યક્તિઓના કારણે છે નવા નિયમો બહાર પાડવામાં આવતા હોય છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી સોના ચાંદીના ભાવની અંદર ફરી એક વખત તેજીનો માહોલ છે જોવા મળી રહ્યો છે। સોના ચાંદીના ભાવની અંદર આજે 28 ફેબ્રુઆરીના રોજ બીજો દિવસ છે તેજીના ભાવ છે એ ફૂલ ઉપર જોવા મળી રહ્યા છે। અને આ સાથે 10 ગ્રામના વધારાના જેવા હીરા હોય તો પણ એમને છે એ ઝવેરાત અંતર્ગત લાભ આપવામાં આવશે અને સારો લાભ આપવામાં આવશે। આ ઉપરાંત પ્રતિ 10 ગ્રામ જે છે એ 1,62,221 રૂપિયા સોનાનો ભાવ પહોંચી ગયો છે। આ ઉપરાંત ચાંદીના ભાવ પણ વધશે તેવું જોવા મળી રહ્યું છે। ચાંદીનો ભાવ છે એ 14,613 રૂપિયા વધી અને 2,74,282 રૂપિયાએ પહોંચી ગયો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો વહાલી દીકરી યોજનાની અંદર છે નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે। હવે તમે વહાલી દીકરી યોજના વિશે છે સમાચાર પૂછો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરી કામકાજ છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધતા ત્યાં નથી જવાનું। પહેલાં તો દરેક વ્યક્તિએ છે એ ખાસ કરીને તું એક છે એ અહીંયા રહે બાકી આ આવે છે બીજું, તો તેમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક ફેરફાર છે થતા હોય છે તેના વિશેની માહિતી તમને જણાવવાની છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હોળી ઉપર 2 ગેસ સિલિન્ડર છે ફ્રીમાં આપવામાં આવશે। હવે કયા લોકોને 2 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે તમને જણાવી દઈએ તો અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે તેમાં પણ તમે છે એ ખાસ કરીને જણાવી શકો છો। હોળી પર ફ્રીમાં હવે મળશે તમને ગેસ સિલિન્ડર, જેમાં મિત્રો હવે ગેસ સિલિન્ડરના પૈસા જે છે એ 1853 રૂપિયા છે, પરંતુ આ બાબતે જે જણાવવાનું કે માનકારી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન સ્વરૂપે આગળ વધવું તો જ્યારે ફેરવવાનું હોય ત્યારે ફેરવી નાખવાનું। તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન જણાવવા પડે છે। તો આ સાથે મિત્રો હોળી પર ફ્રીમાં તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને એક ગેસ સિલિન્ડરની કિંમત જે છે એ સરકાર દ્વારા 866 રૂપિયા અત્યારે નક્કી કરવામાં આવ્યા છે એ જ હશે ખરી। તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ 853 રૂપિયાથી હવે છે એ ઘટવાના નથી અને સાથે અત્યારે ઘણા બધા લોકો છે ગેસ સિલિન્ડરની અંદર સબસિડીનો લાભ પણ લઈ રહ્યા છે। તે તમે આ લાભ લઈ રહ્યા છો કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર અને હવે પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ક્યારે જાહેર થશે તો 2000 રૂપિયાનો 22મો હપ્તો છે સરકાર દ્વારા હવે માર્ચ મહિનાના પછી આપવામાં આવશે, એટલે કે માર્ચ 2023 સુધીના અંતિમ દિવસોની અંદર આપવામાં આવશે। પીએમ કિસાન યોજના અંતર્ગત દર ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવતો હપ્તો હવે માર્ચ મહિનાના એન્ડિંગમાં આપવામાં આવશે। એની પાછળનું કારણ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ફોર્મ ભરેલું છે। ઘણા બધા ખેડૂતોના ફોર્મની અંદર બેનિફિશરી લિસ્ટની અંદર નામ પણ આવી ગયા છે, પરંતુ જે ખેડૂતોના નામ હજુ સુધી નથી આવ્યા એવા ખેડૂતોના નામ અપડેટ કરવા માટે અને પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર અત્યારે બગ ચાલતું હોય એવા સમાચાર સામે આવ્યા છે। તો ખરેખર ગુજરાત રાજ્યની અંદર પણ આ રીતના પીએમ કિસાન યોજનાનો લાભ છે એ મોડો મળશે, કારણ કે જો દર વખતે પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તો એ રજિસ્ટ્રેશનના આધારે
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ લગભગ અત્યારે 5,000 રૂપિયા જેવા છે. તે 5,000 રૂપિયાના વ્યવસ્થિત છે એ અસર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ છે એ જણાવવાનું રહેતું હોય છે. તો આ બાબતે તમારું શું કહેવું છે એ ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો 22મો હપ્તો છે ખેડૂતોને હવે પછી આગામી 2 થી 3 દિવસ પછી છે એ જોવા મળી શકે અથવા તો એમના ખાતાની અંદર જમા થઈ શકે. હજી સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ, પરંતુ એવું અનુમાન છે કે હવે પછી નવેમ્બર મહિનાની અંદર 2,000 રૂપિયાનો હપ્તો છે એ આવ્યો હતો. એ જ હપ્તો હવે પછી ફેબ્રુઆરી મહિનાની અંદર આવશે. તો આ બાબતે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વખતે હપ્તો છે એ લેટ મોડો થતો હોય છે. તો એનું એક ખાસ ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હેલ્મેટ સાથે લેવાનું ભૂલતા નહીં. આગામી 12 દિવસ માટે તમારે હેલ્મેટ છે એ સાચવીને રાખવું પડશે. તેની પાછળનું કારણ શું છે તમને જણાવી દઈએ તો મિત્રો, અત્યારે દરેક જગ્યાઓ ઉપર પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં અત્યારે તમે વિવિધ મોડલોના ભાગરૂપે અસર પહોંચાડી રહી છે. ગુજરાતીમાં બોલો તો ફરી વખત છે એ સાવચેતીના અવાજ સંભળાય. કારણ કે મિત્રો, હેલ્મેટ સાથે લાવવાનું ભૂલવાનું ના પાડવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા દ્વારા અકસ્માતને અંકુશમાં લાવવા માટે આ એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે, ખેડૂતો છે, ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકો, અને આ જ્યારે ફેરફાર થાય ત્યારે વસ્તુ અને બંગલી જે છે એ SBI બેંક ત્યારે પણ તમે જોઈ શકો છો. SBI બેંકવાળા ખાતામાં અંદર આવવાનું રહેશે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નહીં, એ આપણે બાજુના જે છે એ કમ્પાઉન્ડમાં જોવા મળી છે. તો આ એક મહત્વપૂર્ણ આગાહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન જણાવું, ફરી એક વખત જણાવું તો 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપે જણાવી દઈશ. તો આ સાથે મિત્રો હેલ્મેટ સાથે લાવવાનો પણ નિર્ણય છે એ થઈ ગયો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો આંદોલન શું થયું છે, દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ? તો અત્યારે મિત્રો ખેડૂતો મોટો મુદ્દો લઈને બેઠા છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મળવા પત્ર હતો, એ ખેડૂતોને હપ્તો નથી મળતો. તો હવે આ જે હપ્તો સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર આપવામાં આવ્યો હતો, તો એ હપ્તાની અંદર પણ હવે ફેરફાર થઈ ગયો છે. હવે ખેડૂતો આંદોલન ઉઠાવી બેઠા છે. ખેડૂતોનું કહેવું છે કે જો MSPના ભાવ સરખા ન મળે, ખેડૂતોની જે અમુક પોતાની પ્રોપર્ટી છે, માલિકીની હકદાર ખેડૂતો હોય અને એમની ખેડૂતો ઉપર જો બિનકાયદેસર કોઈ નિર્ણય થાય તો એ સાવચેતી નથી. ભલે એક વખત વ્યવસ્થિત વાતચીત કરી લે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને. અત્યારે તો દરેક લોકો તમને જાણકારી આપે છે, જાણે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી જે 22 ફેબ્રુઆરી પછીનો જે પ્લાન હતો એની અંદર શું થયું. તો 2 થી 3 દિવસ માટે લોકેશન છે ચેન્જ થયું. ત્યાર પછી ફરી વખત માવઠું છે એ જોવા મળી રહ્યું છે. ખરેખર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને બેંક 2,000 રૂપિયાના હપ્તા અને આંદોલનને લઈને જે ખેડૂતોનું નુકસાની થાય છે એ આંદોલનો અત્યારે કઈ રીતના ભરપાઈ કરશે. તો આ બાબતે તમને જણાવી દઈએ તો ઘણી વખત છે એ ખેડૂતો પણ આ માટે છે એ તૈયાર રહેતા હોય છે કે જ્યારે આંદોલન કરવાનો સમય આવે ત્યારે પોતાના પાકને જો ઊભો રહેતો હોય, પોતાના પાક ઉપર સરખું જામી અને જોતા નથી. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે એ આપવું જરૂરી નથી, વ્યવસ્થિત આપી દેવું જરૂરી છે. કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન સ્વરૂપે આગળ જાણકારી સ્વરૂપે આપવાની રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવી શકો છો. તેમાં પણ તમારે જે છે 2 વ્હીલરનું 4 વ્હીલરનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું છે, બંનેમાંથી એક પહેલાં કાઢી આપવામાં આવશે. ત્યાર પછી 4 વ્હીલરનું લાઇસન્સ છે એ આવવાનું. ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગાહી જણાવી કે હવે ખેડૂતોને પણ ઘરે બેઠા છે સબસિડી મળશે, પરંતુ એમને સરકાર દ્વારા જે આપવામાં આવતી ભેટ છે એ ભેટનું પણ મૂલ્યાંકન કરવું નથી. વિવિધ ભાગોના ધ્યાનરૂપે આ સરકારી દબાણ નથી. ડોલર સામે શું કહેવું માંગે છે તો અસરકારક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે. 2 થી 3,000 રૂપિયા, 10,000 રૂપિયા જેવું વધે અને ફરી વખત માવઠું છે એ થવાની શક્યતા રહેલી હોય છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા
2 થી 3 કલાક સુધી છે એ PM કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેના માધ્યમથી ચેક કરી લે. અને સાથે સાથે અત્યારે જે પિન્ટુભાઈનો નંબર આપવામાં આવ્યો છે રમેશભાઈનો, એમાં પણ કોલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હાલ 18 વર્ષની નાની દીકરીઓ જે છે એમને લાભ આપવામાં આવે છે, પરંતુ હવે 18 વર્ષ પછી છે એ દીકરીઓને શું મળે? તો 18 વર્ષ પછી દીકરીઓને 15 લાખ રૂપિયા સુધી ભેટ મળશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો 18 વર્ષની છોકરીઓને મળશે 15 લાખ રૂપિયા. હવે આજે છત્તીસગઢ વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં એક મોટી મંજૂરી આપવામાં આવી છે અને આ મંજૂરીમાં બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. ફરી વખતે એમાં જણાવી દઈએ તો યોજનાની નીચે જાહેરાત કરવામાં આવી હતી કે જેમાં 18 વર્ષની છોકરીઓને 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ફરી એક વખત ડાકોર છે, સાથે સોમનાથ છે અને ખાસ કરીને ગુજરાતી પૂનમ અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટરની જાણકારી પણ આપણે જણાવી દઈએ. ગુજરાત રાજ્યની અંદર પણ ફેરફાર છે થતો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર ફરી વખત મોટો રકમ છે ટ્રાન્સફર થશે કે કેમ એ આપણે જાણવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઝીરો બેલેન્સ હશે તમારા બેંક ખાતાની અંદર તો પણ તમે 10,000 રૂપિયાના માલિક બની શકો. એટલે તમારા બેંકની અંદર 10,000 રૂપિયા છે એ આવી જાય. જેમાં અત્યારે PM કિસાન PFને કપાઈને એ હવે કોઈને કપાતું નથી. સરકાર દ્વારા આ એક ભેટ આપવામાં આવી છે. નાના વાછરડાને છે તમે પકડીને પૂરી રાખીશો તો પણ ચાલશે નહીં, અલગ ગીતને કવાએ બેસાડી દો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સામે આવી છે. મિત્રો, જનધન બેંક ખાતાની સાથે સાથે જનધન આરોગ્ય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના પણ સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો, આયુષ્યમાન કાર્ડ કઈ જગ્યાએ હોસ્પિટલોમાં ચાલે છે? આયુષ્યમાન કાર્ડની સારવાર છે એ ઘણા પ્રાઇવેટના દવાખાનાઓ કરતાં ખૂબ સારી હોય અને અસર પણ ન હોય તો પણ આપણે જ્યાં જવામાં શું ફેરફાર? હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે અસરકારક કે આમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશનનો તાવ ચડી ગયો રહેશે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે એ જાણકારી સ્વરૂપે આગળ નથી કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની પણ માહિતી આપણે જણાવી દઈશું. તો ડટ્ટી 2 થી 3 દિવસ માટે હોલ્ડ માટે છે એ ડટ્ટી દેવામાં આવી. ડટ્ટી ગુજરાત દરિયા કે બેંકની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ ફેરફાર છે થયો છે. માવઠું અને અસરના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને પણ આ યોજનાની અંદર લાભ આ માટે છે એ ચલાવી દઈશું. તો આ માહિતી ગુજરાતના બોલની 2 થી 3 માટે ગુજરાતના લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈશું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના અરબ સાગરના ભેજનું પ્રમાણ વાતાવરણની અંદર જોઈએ તો નહીં. લેપબોર્ડ અને ઘરના બધા જ 2 જૂના ગટેદારીવાળી છે એમના દ્વારા પણ આ ફેરફાર કરવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસરકારક કેવું જણાવે? ગુજરાત રાજ્યની અંદર ફેરફાર નતો કરવો એમને પણ ફેરફાર કરવા પડ્યો. ગુજરાત રાજ્યની અંદર ફેરફાર અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ફેરફારો થઈ ગયા છે. કેન્દ્ર સરકાર અને ખાસ કરીને લોંગ સરકારો માટે સૌથી મોટા સમાચાર અહીંયા કરવા હોય તો પણ તમે સ્કૂલ બેગ છે કરી શકો છો. વેધર એનાલિસિસના છે. ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન ચેન્જ કરાવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના લોકેશન સ્વરૂપે આપણને આપવા પડે છે. ત્યાર પછી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે વેધર એનાલિસિસના ફોરકાસ્ટને પણ જાણકારી છે વધારે પડતી જરૂરી હોય છે. માટી ગુજરાતને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન શામીને પણ અસર છે અબબારી છે ગુજરાતના. તો ગુજરાત રાજ્યની અંદર દરબારગઢની વાતચીત થઈ ગઈ. અત્યારે હું ભાવો ચાલે છે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ સ્વરૂપે જણાવી દીધા હતા.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન છે એ જણાવવાનું રહેશે. વેધર એનાલિસિસના પોડકાસ્ટની જાણકારી સ્વરૂપે આગળ વધારી દે માહિતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન પણ ચેન્જ કરવું ગમે નહીં. આ બાબત ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને ફરી એક વખત માઠું છે એ અસરના ધ્યાનરૂપે આગળ વધવું છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પણ ચેન્જ કરી દેવું પડે માહિતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને લોકેશનને પણ ચેન્જ કરાવી દેવું જરૂરી હોય છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાના સરકાર દ્વારા યોજનાને લાભ આપવામાં આવે છે. સ્માર્ટ મીટર કેન્દ્ર સરકાર દ્વારા ચૌહાણ હપ્તાને પણ સૌથી મોટા સમાચાર આપશે. સુનિલ દ્વારા પણ ફેરફાર કરાવવો પડશે નહીં. આજે 2-3 અને લોકેશન ચેન્જ કરાવી દે તો ગુજરાત તો મહત્વપૂર્ણ બાબત છે એ જાણકારી સ્વરૂપે ગુજરાતના અસરકારક 2 થી 3 દિવસ માટે લોકેશન ચડાવી. ગુજરાતના દરિયાકાંઠે તો અત્યારે ભાવેશભાઈને પૂછો તો ત્યાં સુધી શું કહેવા માંગે છે દરેક મિત્રો છે 2 થી 3 દિવસ માટે લોકેશન છે ચેન્જ કરાવી દેવું પડશે. વેધર એનાલિસિસ ફેરફાર માહિતી જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધારીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ, ખેડૂતોને બેંક ખાતાની અંદર પૈસા અને ડેન્ટલ છે એ શું જણાવતું નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના લોકેશન સ્વરૂપે આગળ જણાવીને આ ગુજરાતના લોકેશનને પણ ચેન્જ કરાવી દે મસ્ત ગુજરાતના લોકેશન સ્વરૂપે આગળ વધારીશું. આ બાબતે એક સૌથી મોટી અસરકારક જાણકારી સામાય પણ પછી ઉનાને પણ અસરકારક જામનગર સ્વરૂપે અસરકારક છે જરૂર ગામ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર કરતું આ માહિતી સ્વરૂપનું જગત છે. શાંતિ ગુજરાતના દરિયાકાંઠાને લેવા દેશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ સાથે એક નવો તરફાન છે એ નવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશનને પણ માહિતી સ્વરૂપ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને લોકેશન પણ છે એ અસર જણાવી દે તો ખરી હજી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગાહી જણાવી.